નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ પ્રકરણ નંબર 14 સંભાવના. બરાબર મિત્રો, એમાં આપણે આજથી જ ચાલુ કર્યું છે સ્વાધ્યાય 14.1 આખું પૂર્ણ જ કરી દેવાનું છે. 1 થી 5 દાખલા છે, માત્ર એક જ વિડીયોમાં આપણે આને પૂર્ણ કરવાનું છે સ્વાધ્યાય 14.1 ને. તો મિત્રો હું એક વાત કહું પહેલાં કે હું જેમ જેમ દાખલા ગણું તેમ તેમ મારી સાથે તમે દાખલા ગણતા નહીં. હું ગણી રહું એના પછી તમે ગણજો. બરાબર મિત્રો, તો ચાલો મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 14.1નું ક્વેશ્ચન નંબર 1 છે 30 એક સરખી દેખાતી ચબરખીઓ પરથી 1 થી 30 સંખ્યાઓ લખીને એક પેટીમાં મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ચબરખીને ખેંચવામાં આવે છે તો તે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તેવી તેની સંભાવના શોધો. મિત્રો તમે રકમને બીજી વાર વાંચો તો 30 એક સરખી ચબરખી છે. બરાબર, એક સરખી દેખાતી ચબરખીઓ છે અને એમાં 1 થી 30 સંખ્યાઓ લખી છે. 1 થી 30, 1 2 3 4 5 6 7 8 એમ 30 સુધી લખેલી છે. એક પેટીમાં તે મૂકેલ છે અને પેટીમાંથી યાદચ્છિક રીતે એક ચબરખીને બહાર ખેંચવામાં આવે છે, એટલે કે જોયા વગર તેને ચબરખીને કાઢવામાં આવે છે. તો તે ચબરખી પરની સંખ્યા તો તેને ખેંચવામાં અને બહારથી તેને ખેંચેલી હોય અને તે ચબરખી 3 અને 3 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા, એટલે કે 3 6 9 12 એવી સંખ્યાઓ 3ના ઘડિયામાં 30 સુધી આવતી હોય તેવી ન હોય તેની સંભાવના શોધવાની છે. તો મિત્રો અહીંયા આપણે પહેલાં લખીશું કે આપણે લખીએ કે કુલ ચબરખીઓની સંખ્યા કેટલી છે. કુલ ચબરખીઓની સંખ્યા કેટલી છે મિત્રો? 30 છે. કેટલી છે મિત્રો? 30 છે. બરાબર, તો હવે આપણી ચબરખીઓની સંખ્યા કુલ 30 છે. હવે એમાંથી 3 વડે વિભાજ્ય હોય, 3 વડે વિભાજ્ય હોય તો 1 થી 30માં 10 સંખ્યા હોય કે 3 દાન 30. બરાબર, એટલે 3 વડે વિભાજ્ય હોય તેવી કુલ સંખ્યા બરાબર 10. પણ અહીંયા શું કીધું? 3 વડે વિભાજ્ય ન હોય અને એવું લખે 3 વડે વિભાજ્ય ન હોય તેની કુલ સંખ્યા. મિત્રો 30માંથી 10 જાય તો કેટલા વધે? 20. બરાબર, તો આપણને અહીંયા મળી ગયું છે કે ઘટના એ 3 વડે વિભાજ્ય ન હોય. બરાબર, માટે P1 PA બરાબર કુલ સંખ્યા કેટલી છે? 30 અને 3 વડે વિભાજ્ય ન હોય, તે 3 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા કેટલી છે? 20. તો બરાબર, તો અહીંયા 20 આવી જશે. તો મીંડું ગયું. બરાબર, એટલે 2/3 આ તમારો જવાબ થશે. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. ત્યાર પછી મિત્રો તે જ રીતે 2 નંબરનો દાખલો જોઈએ. તો 2 નંબરના દાખલામાં શું કીધું છે કે એક પેટીમાં 6 લાલ 8 કાળા અને 4 સફેદ એક સમાન દડા મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે લીધેલ દડો એક દડો કાળા રંગનો ન એક દડો, એટલે જે દડો લીધો છે તે કાળા રંગનો ન હોય તેની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે મિત્રો. તો મિત્રો આ એકદમ સહેલો છે મિત્રો. આવા બોર્ડની પરીક્ષામાં પૂછવાની સંભાવના ખૂબ જ ઓછી છે, કારણ કે સહેલા દાખલા હોય એ તમારે બેઝિકમાં આ પૂછાઈ શકે, સ્ટાન્ડર્ડમાં આ આવે નહીં મિત્રો. આ તમારે બેઝિક સ્ટાન્ડર્ડમાં 1 માર્ક્સમાં આવી શકે. બરાબર મિત્રો, એક જ મિનિટ. તો મિત્રો આપણે હવે આનું સોલ્યુશન જોઈશું. તો આમાં શું કહે છે કે ફરી એકવાર રકમને વાંચીએ કે 8 કાળા દડા છે, 6 લાલ દડા છે અને 4 સફેદ દડા છે. બરાબર, એક સમાન દડા મૂકેલ છે. તે પેટીમાંથી એક દડાને યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, એટલે કે જોયા વગર કાઢવામાં આવે છે અને તે દડો કાળા રંગનો ન હોય તેની સંભાવના શોધવાની છે. મિત્રો આ તમારે સ્ટાન્ડર્ડમાં 1 માર્ક્સનું પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે, કાં તો વિકલ્પમાં પૂછાઈ શકે. બરાબર, તો તેની સંભાવના કેટલી છે? તો લખીએ ઘટના
એ યાદચ્છિક રીતે કાઢેલ દડો કાળા રંગનો ન હોય, બરાબર। P1 લખીએ અહીંયા મિત્રો આપણે કુલ દડાની સંખ્યા બરાબર 6 લાલ પ્લસ 8 કાળા પ્લસ 4 સફેદ બરાબર કેટલા થાય? 8 ને 4 12, 12 ને 6 18, 18 દડા બરાબર। હવે P1 લખીએ આપણે। P1 એટલે શું છે? યાદચ્છિક રીતે કાઢેલ દડો કાળો ન હોય, કાળા રંગનો ન હોય, એટલે કે દડો કાઢેલો હોય તે સફેદ હોય કાં તો લાલ હોય। તો લાલ અને સફેદની કુલ સંખ્યા કેટલી છે? 10 અને કુલ દડા કેટલા છે? 18। તો 5 અને અહીંયા 5 2 10 અને અહીંયા 9 2 18, 2 2 ગયા એટલે શું હતી? 5/9 બરાબર મિત્રો। આ તમારો જવાબ। તે જ રીતે મિત્રો આપણે હવે 3 નંબરના દાખલાને જોઈએ તો મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે, બરાબર। તો જે 1 થી 20 ક્રમાંકવાળી 20 ટિકિટો બરાબર ભેળવ્યા પછી, એટલે કે 1 થી 20 ક્રમાંક છે બરાબર, તેને બરાબર ભેળવી નાખી છે, એટલે ખબર ના પડે કે આ કયો આપણે એને યાદચ્છિક રીતે કાઢીએ ખબર ના પડે કે આ 20 નંબર હશે કે 10 નંબર હશે, બરાબર। હવે યાદચ્છિક રીતે તેને કાઢવામાં આવે છે, એટલે કે જોયા વગર કાઢવામાં આવે છે। ખેંચવામાં આવેલ ટિકિટનો ક્રમાંક 3 અથવા 7નો ગુણિત હોય, અહીંયા 3 અથવા 7નો ગુણિત હોય, બરાબર હોય તો તેની સંભાવના શોધવાની છે મિત્રો। તો મિત્રો અહીંયા 3 અથવા 7નો ગુણિત હોય એટલે શું કહે છે કે 3ના ઘડિયામાં આવતી 1 થી 20 સુધીની અંક અને 7ના ઘડિયામાં આવતી 1 થી 20 સુધીના અંકો હોય, બરાબર। તો અહીંયા લખીએ આપણે કે ટિકિટોની સંખ્યા કેટલી છે મિત્રો? 20 ટિકિટો છે, અહીંયા લખેલું છે ટિકિટોની સંખ્યા 20, બરાબર। એમાં 1 થી 20માં 3ના ગુણિત, 1 થી 20માં 3ના ગુણિત કયા? ગુણિત 3 6 9 12 15 ને 18 અને પછી 21 તો 20 પછી થઈ જાય, પછી 1 થી 20માં 7ના ગુણિત કયા? 1 7 પોતે અને બીજો 14 અને 21 તો પાછો બીજો 20 થી વધારે થઈ જાય, બરાબર। તો અહીંયા 2, આ કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8, બરાબર। તો આપણે લખીએ કે 3 અથવા 7ના ગુણિત હોય તેની કુલ સંખ્યા કેટલી છે? 8 છે, બરાબર। તો અહીંયા લખીએ આપણે શું 3 અથવા 7નો ગુણિત હોય, અહીંયા લખીએ ઘટના 3 અથવા 7નો ગુણિત હોય માટે P1 બરાબર નીચે કેટલી સંખ્યા કેટલી છે? 20, બરાબર। અને અહીંયા આપણી કુલ સંખ્યા 3 અને 7ના ગુણિતની 1 થી 20 સુધીની કુલ સંખ્યા, એટલે કે આ કેટલી થઈ? 8ની 8, બરાબર। આ 8 આ 20, બરાબર। આ 20 નીચે આવે, 8 ઉપર આવશે, એટલે કે 4 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 4 20, 4 4 ગયા એટલે જવાબ શું આવે? 2/20,
5 બરાબર મિત્રો, ખબર પડી ગઈ। તે જ રીતે આપણે હવે આગળ જોઈશું દાખલા નંબર 4 બરાબર મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે 4 નંબરનો દાખલો જોઈએ તો અહીંયા કીધેલ છે 13, 14 અને 15 અને 15 થી 60, 13 થી 60 ક્રમાંકવાળી ચબરખીઓ બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે। એટલે કે 13 થી લઈને 60 સુધીની ચબરખીઓ છે તેને બરાબર ભેળવ્યા છે અને પછી તેને એક પેટીમાં મૂકવામાં આવે છે અને તેમાંથી એક ભેળવ્યા બાદ એટલે કે એને જોયા વગર ઉપાડવામાં આવે છે। ઉપાડવામાં આવેલ સંખ્યાના નીચેની સંભાવના શોધો। તો તે પહેલી સંદર્ભે તે 5 વડે વિભાજ્ય હોય। 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે મિત્રો? 13 થી લઈને 60 સુધીમાં તો મિત્રો મારા ખ્યાલથી 10 કે 12 હશે બરાબર। જોઈ લઈએ તો પણ આપણે કેટલી છે તો મિત્રો આપણે અહીંયા પહેલાં 13 થી લઈને 60 સુધીની આપણે શું શોધીશું? ચબરખીઓ શોધીશું કે કેટલી ચબરખીઓ છે બરાબર મિત્રો। ત્યાર પછી જ આપણને ખબર પડશે। ખબર પડી મિત્રો તો આપણે જોઈએ કે 13 થી લઈને 60 સુધીની 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેવી? 5 વડે વિભાજ્ય 13 થી 60માં 5 વડે વિભાજ્ય સંખ્યાઓ તો પહેલું છે 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 બરાબર મિત્રો। આટલી થઈ। આમાં કેટલી છે? 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 6, 7, 8, 9, 10 મિત્રો આ 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ કેટલી થઈ મિત્રો? કુલ કેટલી થઈ? 10 બરાબર। હવે આપણે લખીએ P1 આ ઘટના એ સમજી લેવાની તમારી બરાબર। ઘટના એ અહીંયા લખીએ P1 બરાબર આ કેટલી છે? 10 અને કુલ સંખ્યા કેટલી છે? 13 થી 60 વચ્ચેની કુલ સંખ્યા 48। 13 થી 60ની વચ્ચે કુલ સંખ્યા કેટલી હોય? તો જુઓ મિત્રો 13 થી 60 વચ્ચેની કુલ સંખ્યા 48 છે, તમે ગણી લેજો બરાબર। તો હવે જોઈએ આપણે કે ભાગ ઉડાડશું આપણે 5 ગુણ્યા 2 અને 13, 4, 52 બરાબર। ના ઉદાહરણની આ 24, 2, 48 2 ગયા તો જવાબ આવશે 5 ભાગ્યા 24 બરાબર મિત્રો। ખબર પડી ગઈ। ત્યારબાદ આપણે તે જ રીતે આ 2 નંબરના જોઈશું તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય। 13 થી 60ની વચ્ચે પૂર્ણાંક સંખ્યાઓ કેટલી? તો જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા 13 થી 60 સુધીમાં તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ? તો 13 થી 16, 16 પછી 25 પછી 36, 49 અને 64 તો ના આવી બરાબર। એટલે કેટલી છે આ? કુલ સંખ્યાઓ 4 છે। તો અહીંયા લખીએ PB આ ઘટના તમારે કઈ સમજવાની? બી આ એ બરાબર। તો PB બરાબર લખીએ આ કેટલી છે? 4 અને કુલ સંખ્યા 13 થી 60 વચ્ચેની કેટલી છે? 48 બરાબર। તો 4 એકા 4 અને 12, 4, 48 તો શું જવાબ આવશે? 1/12 બરાબર। આ તમારો જવાબ બરાબર મિત્રો। હવે મિત્રો આપણે લાસ્ટ નંબરનો દાખલો છે જે છેલ્લો ટોપિક છે મિત્રો બરાબર। લાસ્ટ એટલે કે સમજી લો કે આ દાખલામાં પછી આગળ સ્વાધ્યાય 14.1 પૂર્ણ થાય છે। તો મિત્રો તમને હજુ સુધી સમજણ ના પડી હોય 1 થી 4 દાખલામાં
તો નીચે કમેન્ટ કરજો મિત્રો, જરૂરથી કહું છું કમેન્ટ કરશો તો હું તમને શોર્ટ વિડીયોમાં સમજાવીને પણ બતાવીશ, બરાબર મિત્રો। ત્યારબાદ 5 નંબરનો દાખલો જોઈએ આપણે કમ્પ્લીટ રીતે મિત્રો, ધ્યાનપૂર્વક વિડીયોને જોજો। અને અત્યારે આ દાખલો છે ને મોસ્ટ ટાઈમ છે, કારણ કે આ પત્તાવાળો દાખલો બોર્ડની પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે મિત્રો, બરાબર। તો પહેલાં અત્યાર સુધી લખવાનું બંધ કરી દેજો અને ધ્યાનપૂર્વક જોજો મિત્રો, કારણ કે આ વિડીયો ખૂબ જ અગત્યના છે મિત્રો, બરાબર। એટલે ખાસ કરીને આ વિડીયોને સંપૂર્ણપણે નિહાળજો, એટલે કે આ વિડીયો તો અગત્યનો છે જ અને આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે। કારણ મારું ખબર પડી મિત્રો, કારણ કે આ બોર્ડની પરીક્ષામાં પત્તાવાળા જે પ્રશ્નો હોય છે એ ખૂબ જ પૂછાય છે। તો મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો અને આને સંપૂર્ણપણે શીખી લેજો। તો મિત્રો આપણે વિડીયો જોઈએ, આગળ નિહાળીએ। તો રકમ શું છે આમાં? સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઢગલામાંથી નહીં મિત્રો, ઢગમાંથી એક પત્તાને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। પસંદ કરેલા પત્તા અંગે નીચેની સંભાવનાઓ શોધો। મિત્રો આમાં કુલ 7 સંભાવનાઓ શોધવાની છે। તો મિત્રો જરૂરથી આ એક એક સંભાવનાને તમે ચોકસાઈપૂર્ણ જોશો તો જ મિત્રો તમને આવડશે, ન કે આવડશે નહીં મિત્રો, બરાબર। તો ચોકસાઈપૂર્ણ જોજો અને જો જરા પણ ખબર ના પડે તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર। ચોક્કસથી તમે આ ઘટનાઓને જોજો। તો એની પહેલી ઘટના છે કે તે પત્તું કાળા રંગનો રાજા હોય। મિત્રો કાળા રંગનો રાજા હોય તેવું કહે છે। તો કાળા રંગના રાજા કેટલા હોય? પત્તામાં કાળા રંગના રાજા કેટલા હોય મિત્રો? તો કાળા રંગના રાજા 2 હોય, બરાબર। અને કુલ પત્તા કેટલા હોય? 56 હોય, બરાબર મિત્રો। તો મિત્રો આપણે અહીંયા પહેલાં લખવું પડશે કે કુલ પત્તા કેટલા? 56, બરાબર। એમાં કાળા રંગના કેટલા રાજા? 2। તો મિત્રો આપણે લખીએ આ 52 પત્તા હોય મિત્રો કુલ, બરાબર। તો અહીંયા લખેલ ચીપેલ 52 પત્તામાંથી તો અહીંયા P1 બરાબર લખીએ, P1 બરાબર કાળા રંગના રાજા કેટલા હોય? 4, 2 કાળીના અને 2 કાળાના એટલે 4, અને કુલ પત્તા 52 હોય। તો મિત્રો અહીંયા 2 જ હોય, કારણ કે 2 કાળા પત્તા હોય અને કુલ 26 થાય, 2 એટલે 1/26, બરાબર મિત્રો। જવાબ આવી ગયો છે 1/26। ત્યારબાદ તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય। કાળા રંગનું હોય અને રાજા હોય એટલે મિત્રો તો આપણે લખીએ કાળા રંગના કેટલા પત્તા હોય? 26, અને પાછા રાજા, એમાં રાજા 2 હોય, બરાબર। એટલે 26 ને 2 કુલ રાજા 4 હોય, બરાબર। એમાંથી 2 કાળા રાજા આવી ગયા આમાં 26માં, અને 2 એટલે 28 થયા મિત્રો। તો અહીંયા લખીએ P1 બરાબર 26 + 2 ભાગ્યા 52 બરાબર 28/52 બરાબર 14, 2, 28 અને 26 × 2 એટલે 52, બરાબર। 2 ગયા। હવે મિત્રો હજુ પણ ભાગ ચાલશે, 7 × 2 14 અને 26 13 × 2। તો મિત્રો આપણે જવાબ આવશે 7/13, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। હવે આગળ જોઈએ આપણે 7/13 જવાબ આવી ગયો। આગળ જોઈએ આપણે હવે અહીંયા 3 નંબર કહે છે કે તે પત્તું લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય। લાલનું પણ ન હોય એટલે લાલ રંગનું કીધું હોય તો 26 પત્તા થાત, અને લાલનું ન હોય એટલે 13 પત્તા થાત, બરાબર। અને રાજા પણ ન હોય, રાજા 4 હોય અને 13 ને 1 આ જો લાલ રંગનું ન હોય એટલે આ 12 પત્તા થયા, અને રાજા કેટલા હોય? 4। તો મિત્રો આ 12 + 4, પરંતુ એક રાજા આમાં આ 13 પત્તા હોય એમાં એક રાજા આમાં આવી ગયો છે, બરાબર। એટલે આમાંથી 1 ઓછું કરીએ એટલે 3, 13 ને 3 16। તો મિત્રો 16 આ થયા, 16માંથી 52 જાય મિત્રો
સમજો મારી વાતને તમે 16માંથી 52 જાય તો કેટલા વધે 52માંથી 16 જાય તો કેટલા વધે મિત્રો 52 - 16 બરાબર 10માંથી 6 જાય તો 4 અને 4 5 6 અને 36 બરાબર મિત્રો 36 વધે તો જોઈએ મિત્રો અહીંયા P1 બરાબર ઉપર કેટલા આવશે 36 આવશે અને નીચે કેટલા આવશે 52 આવશે બરાબર અને 36 કઈ રીતે આવે તે લાલ ન હોય બરાબર લાલ રંગનું પણ ન હોય કે રાજા પણ ન હોય એટલે લાલ રંગના કેટલા હોય 13 પત્તા હોય અને રાજા કેટલા હોય 4 એક રાજા 13માં આવી ગયો 13 ને 3 હવે વધ્યા કેટલા રાજા 3 એટલે 13 ને 3 16 થયા અને 52માંથી હવે આ 16 પત્તા ન હોય એટલે કે 52માંથી જેટલા 16 પત્તા બાદ કરીએ તો કેટલા વધ્યા 36 વધ્યા અને કુલ પત્તા કેટલા હોય 52 હોય તો 36 ભાગ્યા 52 કરીએ તો મિત્રો જોઈએ 9 4 36 અને 9 4 36 અને 13 4 52 9 × 4 ભાગ્યા 13 × 4 4 ઉડી ગયા એટલે શું આવશે 13 × 9 ભાગ્યા 13 આ મિત્રો તમારો જવાબ બરાબર ત્યારબાદ આગળ આપણે જોઈશું તો તે પત્તું કાળીનું હોય અથવા એક્કો હોય અહીંયા શું કહે છે તે પત્તું કાળીનું હોય અથવા એક્કો હોય તો કાળીનું એટલે 13 અને એક્કો હોય એક્કા કેટલા હોય 4 હોય બરાબર તો મિત્રો અહીંયા આ 13 ને 3 એક્કા એટલે 13 ને 3 16 થયા કારણ કે એક એક્કામાં આવી ગયો 13માં એટલે 13 એકા કેટલા હોય 4 અને કાળીના પત્તા કેટલા હોય 13 ને એક એક્કામાં આવી ગયો એટલે 13 અને આ 3 13 ને 3 16 બરાબર તો લખીએ P1 બરાબર 16 ભાગ્યા 52 બરાબર મિત્રો ખબર પડી તો અહીંયા શું આવશે 16 અને 13 4 52 તો મિત્રો અહીંયા જવાબ આવશે 4 ભાગ્યા 13 બરાબર મિત્રો ખબર પડી ગઈ ને મિત્રો અત્યાર સુધી તમને ખબર ના પડી હોય તો નીચે અત્યારે પહેલાં જઈને કમેન્ટ કરજો કે સર આમાં ખબર પડી નથી આનો શોર્ટ વિડીયો બનાવીને તમે મૂકો તો હું પહેલાં એનો શોર્ટ વિડીયો બનાવીને મૂકીશ બરાબર મિત્રો ખબર પડી ગઈ પણ તમને આવડતું ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો હવે લાસ્ટ 3 ટોપિક બાકી છે 5 6 અને 7 ગભરાતા નહીં મિત્રો આપણે બધું જ સહેલામાં સહેલું ભણી લેશું એક પણ વિડીયો આપણે બાકી નહીં રહે પ્રેક્ટિસ વર્કના દરેક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવી જશે આ વર્ષમાં જ બરાબર તો જોઈએ 5 નંબર તે પત્તું એક્કો પણ ન હોય કે રાજા પણ ન હોય એટલે શું કહે છે રકમને બીજી વાર વાંચું તે પત્તું એક્કો ન હોય એટલે 4 એક્કા અને તે રાજા પણ ન હોય એટલે 4 રાજા 4 ને 4 8 બરાબર તો લખીએ P1 બરાબર 8 4 ને 4 રાજા અને 4 એક્કા 4 એક્કા અને 4 રાજા એટલે 8 અને કુલ પત્તા કેટલા હોય 52 હોય બરાબર તો 4 2 8 અને 52 એટલે 26 2 52 2 ગયા એટલે 4 ભાગ્યા 26 જવાબ આવે મિત્રો બરાબર જોઈ લેજો મિત્રો મારી કંઈ ભૂલ હોય તો પણ મિત્રો બરાબર તો પણ હું જોતો જ રહું છું કંઈ ભૂલ હોય તો તમને જરૂરથી જણાવીશ મિત્રો બરાબર અહીંયા મિત્રો એક ભૂલ થઈ છે અહીંયા શું કહે છે કે ન હોય આપણે હોય તેનું શોધ્યું એટલે અહીંયા મિત્રો 44 આવશે 44 ભાગ્યા 52 જો મિત્રો આવી તમારી ભૂલ થાય બોર્ડની પરીક્ષામાં 44 ભાગ્યા 52 કરીએ તો શું આવે મિત્રો 11 4 44 અને 13 4 52 એટલે 11 ભાગ્યા 13 જવાબ આવશે મિત્રો તમે જોતા રહેજો મિત્રો બરાબર પાછળ જવાબ ચેક કરતા રહેજો જવાબ ખોટો હોય તો મને કોમેન્ટમાં કહેતા રહેજો બરાબર ત્યારબાદ 6 નંબર જોઈએ 6 અને 7 બે બાકી રહ્યા હવે એકદમ ધ્યાનપૂર્વક જોજો વિડીયોને 6 અને 7 તો પહેલું છે તે પત્તું મુખ મુદ્રાવાળું પત્તું ન હોય એટલે કે મુખ મુદ્રાવાળું પત્તું ન હોય એટલે કે મુખ મુદ્રાવાળું જે એકો દૂરી તીરી ચોકી પંજી છગ્ગી સત્તી અઠ્ઠી નવ્વી દસી અને 10 પછીના 3 પત્તા આવે છે
બરાબર. જોકરને એ, જોકર, ગલ્લી અને બાદશાહ એ 3, એટલે 3 3 6 3 9, બરાબર. મુખ મુદ્રાવાળું પત્તું ન હોય એટલે મિત્રો આ 4 3 12, એટલે 12 પત્તા મુખ મુદ્રાવાળા હોય, બરાબર. આખી બાજીમાં 12 પત્તા મુખ મુદ્રાવાળા હોય એટલે P1 બરાબર 12 ભાગ્યા મુખ મુદ્રા 12 ભાગ્યા 52 કુલ પત્તા, બરાબર. 12 ભાગ્યા 52 કરીએ તો ના 12 ભાગ્યા મુખ મુદ્રાવાળું ન હોય એટલે 40 ભાગ્યા 52 આવશે મિત્રો, કારણ કે 52માંથી 12 જાય તો 40 વધે, એટલે જોઈએ 20 2 40, ના 10 ગુણ્યા 2 10 ગુણ્યા 4 અને 13 4 52, બરાબર. એટલે 10 ભાગ્યા 13 તમારો આ જવાબ આવ્યો, બરાબર મિત્રો. પાછળ જોતા રહેજો, જવાબ ચેક કરતા રહેજો. ત્યારબાદ 7 નંબર છે કે તે પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનું એટલે 3 ને 3 6 પત્તા મુખ મુદ્રાવાળા હોય, એટલે લખી P1 બરાબર 6 ભાગ્યા 52. મિત્રો હવે અહીંયા શું કરશું, તો અહીંયા 6 ભાગ્યા 52 કર્યા તો 3 ગુણ્યા 2 અને 26 ગુણ્યા 2, 2 2 ઉડી જાય એટલે શું વધી 3 ગુણ્યા 26, બરાબર મિત્રો. આ તમારો જવાબ. મિત્રો વિડીયો બહુ ઓલરેડી લાંબુ થઈ ચૂક્યો છે, બરાબર. તો વિડીયો ગમે હોય અત્યાર સુધી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમને ખબર ના પડી હોય તો નીચે એક કમેન્ટ જરૂરથી કહેજો, એટલે અમને પણ ખબર પડી કે તમને ખબર પડી છે કે નથી પડી, અને જો ખબર પડી હોય તો એક સારી કોમેન્ટ અમારા માટે પણ કરી લેજો મિત્રો. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો, એટલે તમારે આ 14.1 આજે જ ક્લિયર થઈ જાય અને કમ્પ્લીટ સોલ્યુશન ટૂંકમાં આપણે સમજાવ્યું છે મિત્રો, બરાબર. તો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.